એક તરફ મિશન 2019ની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કુંવરજી બાવળિયા પણ દિલ્હી પહોંચ્યા છે। તેઓ આખરે જીત પ્રત્યે કેટલા આશ્વસ્ત છે જણાવીએ આપને। બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનની અંદર તમામ જ્યારે નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે કુંવરજીભાઈ અહીંયા પહોંચ્યા છે। આ મંત્રી છે, અત્યારે બીજી વખત અહીં જીત્યા છે। કુંવરજીભાઈ, બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં પહેલી વખત તમે અહીંયા આવ્યા છો, પહેલા કોંગ્રેસમાં હતા, હવે કેવું લાગે છે બીજેપીના રાષ્ટ્રીય અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકોનું તમે સાંભળવા જઈ રહ્યા છો, અત્યારે એમનું ભાષણ શું કહેશે જીતનો મંત્ર 2019 માટે? આમ તો જાહેર જીવનમાં ખૂબ લાંબા સમયથી હું છું। ભૂતકાળની અંદર વર્ષો સુધી જ્યાં કામ કર્યું ત્યાર પછીથી છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પક્ષમાં જે રીતે કામ કરું છું, અને અમારે તો કામ જ કરવું છે, પ્રજાની વચ્ચે અને લોકોના કામ જ કરવા છે। માન સન્માન સાથે ભારતીય જનતા પક્ષે જે રીતે મને જવાબદારી સોંપી છે ત્યાં પણ હું ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી રાત દિવસ જોયા વિના કામ કરું છું। આજે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રથમ વખત આવવાનું થયું છે। જોઈએ અનુભવ તો અત્યારે મેં જોઈ રહ્યા ખૂબ સારો થઈ રહ્યો છે। આજને જે અહીંયા આવીને બસ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છીએ। જોઈએ હવે આવતીકાલે અમને જે કાંઈ નવો અનુભવ થઈ રહ્યો છે, પણ એવું લાગે છે કે અમારી જીવન જેને કામ કરવું છે ને ત્યાં કોઈ મુશ્કેલી છે નહીં। સંગઠનની અંદર પણ આવતા દિવસોમાં ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરશું। એટલે માનવામાં આવે છે કે 2019 લઈને ખૂબ મોટી જવાબદારી કુંવરજીભાઈને સોંપવામાં આવી છે। ખાલી કોળી સમાજ નહીં પણ સમગ્ર ઓબીસી અને તમામ લોકોને આકર્ષવાની જવાબદારી બીજેપીની તરફે કરવાની જવાબદારી સોંપાઈ છે। સ્વાભાવિક છે કે જે રીતે ભારતીય જનતા પક્ષે મને માન સન્માન સાથે જવાબદારી સોંપી છે, એટલે સ્વાભાવિક છે પક્ષ પણ સંગઠન પણ મારી પાસે કામ લેવાની અપેક્ષા રાખે અને હું પણ કામ કરવા માટે મારી તૈયારી છે। અને અમારા સમાજ ઉપરાંતના તમામ સમાજના લોકોની વચ્ચેનો મારો જે લગાવ છે એનો ભારતીય જનતા પક્ષને ચોક્કસ લાભ મળશે અને હું કામ કરવાનો છું। વિશ્વાસ છે 26 સીટ ફરી આ વખતે બીજેપીને મળશે? કુંવરજીભાઈ એક ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરવાના છે। અરે યાર, એ તો સમયનું કામ કરશે, પણ આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય વિજયભાઈ અને ભારતીય જનતા પક્ષનું સંગઠન અમિતભાઈ અને સૌ વરિષ્ઠ આગેવાનો તરફથી જે જવાબદારી સોંપાશે, પક્ષ તરફથી જે જવાબદારી સોંપાશે એ સારા ગુજરાતની અંદર ને જરૂર પડશે તો બીજા રાજ્યમાં પણ હું અમારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળું છું। એટલે બીજા રાજ્યોમાં પણ મારો લગાવ છે, હું દરેક જગ્યાએ પક્ષ માટે કામ કરીશ। તમે એક વખત કીધું હતું કે લોકસભા ઇલેક્શન પહેલા ઘણા નારાજ કોંગ્રેસના લોકો આવશે, તો હજુ પણ આવવાની સંભાવના છે? ઇલેક્શન પહેલા ઘણા બધા લોકો આવશે? ધીમે ધીમે સંપર્ક થઈ રહ્યો છે, આવશે, આશા રાખીએ। સ્વાભાવિક છે કે કુંવરજીભાઈએ સ્પષ્ટપણે કીધું છે કે બીજેપીમાં અહીંયા આવ્યા પછી એવું અમને જરૂરથી ફીલ થાય છે, પહેલી વખત તેઓ અહીંયા રાષ્ટ્રીય અધિવેશનમાં આવી રહ્યા છે ત્યારે તેમને લાગે છે કે કામ કરવા માટે કોઈ મુશ્કેલી નથી। હજુ લોકસભા ઇલેક્શન પહેલાં અનેક કોંગ્રેસના નારાજ લોકો અહીં આવી શકે છે તેની પૂરી સંભાવના અને આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે, જેથી 26 સીટ ગુજરાતમાં લોકસભાની જીતી શકાય। કેમેરા પર્સન હિરણજો સાથે અનિલ પટેલ, TV9।